નમસ્કાર મિત્રો, 11 જૂન 2025 અને બુધવારના દિવસે જ્યેષ્ઠ પૂનમ છે અને આવી પૂનમનો દિવસ ઘણા વર્ષો પછી આવ્યો છે। એટલા માટે ખાસ કરીને આ પૂનમના દિવસે આ કાર્યો કરવાની મનાઈ છે, જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે। જો કોઈ સ્ત્રી કે પુરુષ જાણી જોઈને આ કાર્યો કરે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેને જીવનભર નિરાશ રહેવું પડે છે। આપણા હિન્દુ ધર્મમાં જેઠ મહિનાની પૂનમના દિવસને ખૂબ જ ઉત્તમ દિવસ માનવામાં આવ્યો છે। આ દિવસ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે। જો કોઈ વ્યક્તિ આ પૂનમના દિવસે આ કાર્યો ભૂલથી પણ કરે છે તો દેવી લક્ષ્મી તેના ઘરના દરવાજેથી પાછા ચાલ્યા જાય છે। ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો ઘરમાં નિર્ધનતા અને ગરીબી આવતા વાર નહીં લાગે। આ વખતે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે। આ ઉપરાંત આપણે આજના વિડીયોમાં જાણીશું કે આ દિવસે તમારે કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવી શકો। સાથે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે જ્યેષ્ઠ પૂનમના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ અને આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, જેથી પરિવારને કોઈ દોષ ન લાગે અને પૂનમના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ અને આ દિવસે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ જણાવીશું। તેથી આ વિડિયો જોયા પછી તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર પડશે નહીં। મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર પૂનમના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે। આ દિવસે ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચનાની સાથે પૂનમનું વ્રત પણ રાખવામાં આવે છે। પરંતુ જો તમે આ દિવસે આવા કામ કરો છો તો ધનનો નાશ થવાની શક્યતા રહે છે, કારણ કે જ્યેષ્ઠ પૂનમ એ દેવી લક્ષ્મીનો દિવસ છે અને દરેક વ્યક્તિના ઘરમાં લક્ષ્મી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદ વિના જીવન અત્યંત દુઃખોથી ભરેલું બની જાય છે। આ સાથે પૂનમના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે પણ જાણીશું। શાસ્ત્રો અનુસાર અત્યંત પવિત્ર અને શુભ તિથિએ કેટલાક કાર્યો કરવા પ્રતિબંધિત છે। આમ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે। ચાલો જાણીએ જ્યેષ્ઠ પૂનમના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ। મિત્રો, જ્યેષ્ઠ પૂનમના દિવસે મહિલાઓએ ભૂલથી પણ તુલસી માતાને પાણી ન ચડાવવું જોઈએ, કારણ કે આ દિવસે તુલસી માતા ઉપવાસ રાખે છે અને તુલસીને પાણી ચડાવવાથી તુલસી માતાનો ઉપવાસ તૂટી જાય છે, જેના કારણે તુલસી માતા આપણને આશીર્વાદ આપવાના બદલે આપણા પર ગુસ્સે થઈ શકે છે અને માતા તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। તેથી પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના છોડને પાણી અર્પણ ન કરો, તમે કોઈ ગંભીર પાપ કરી શકો છો। તેથી જેઠી પૂનમના રોજ ભૂલથી પણ જાણતા કે અજાણતા તુલસીના છોડ પર પાણી ન નાખો। પૂનમના દિવસે શ્રી હરિ વિષ્ણુજી કે માતા લક્ષ્મીજીની પૂજામાં કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં। આ દિવસે પૂજા કરતી વખતે લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ। આપણા ધાર્મિક શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પૂર્ણિમાનો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો દિવસ છે। આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માંસ કે દારૂનું સેવન કરે છે તો તે 7 જન્મો સુધી નિસંતાન રહે છે અને આવા લોકો આકસ્મિક અકસ્માતોનો ભોગ પણ બની શકે છે।
એટલા માટે પૂનમના દિવસે સ્ત્રીઓએ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેમના પરિવારના કોઈ પણ સભ્યને પણ તે કરવા દેવું જોઈએ નહીં. મિત્રો, અમારી સલાહ તો એ જ છે કે તમે ક્યારેય માંસ ન ખાવું જોઈએ. બેજુબાનને મારીને આપણે આપણું પેટ કઈ રીતે ભરી શકીએ? જેમ આપણે જીવવાનો અધિકાર છે તેમ બેજુબાન જાનવરને પણ છે. તેથી બને તો જીવનમાં ક્યારેય માંસ ન ખાવું અને જો ખાતા દેખાય તો તેને રાખવા. ઉપરાંત જ્યેષ્ઠ પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. પૂનમના એક દિવસ પહેલા તમે તુલસીના પાન તોડીને પૂજા કરી શકો છો અથવા જો તુલસીના છોડ પાસે કેટલાક પાન પડેલા હોય તો તમે તેને ધોઈને પૂજામાં વાપરી શકો છો. પૂનમના દિવસે તમારે મન શાંત રાખવું જોઈએ. આ દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ. આ સાથે પૂનમના દિવસે ભાત એટલે કે ચોખા ન ખાવા જોઈએ. કારણ કે પૂનમના દિવસે ભાત ખાવાથી દાન, પુણ્ય, ધર્મ વગેરેને પુણ્ય ગણીને કરવામાં આવેલ કાર્ય પણ પાપ બની જાય છે અને પૂર્ણિમાના દિવસે તમારે ક્યારેય તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર બૂટ, ચપ્પલ કે સાવરણી ન રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સાવરણી કે ચપ્પલ રાખે છે તો માતા લક્ષ્મી તરત જ મુખ્ય પ્રવેશ દ્વારથી પાછા ફરે છે અને માતા લક્ષ્મી ગુસ્સે થઈને પાછા જાય છે અને જે ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ કરતા નથી તે ઘરમાં દરિદ્રતા રહે છે. તમે જોયું જ હશે કે લગભગ દરેક વ્યક્તિ પોતાના મુખ્ય પ્રવેશ દ્વાર પર લીંબુ અને લીલા મરચાં કેમ લટકાવતા હોય છે? તેને લટકાવવા પાછળનું કારણ શું છે? તો લીંબુ અને લીલા મરચાં દરિદ્રતાનો આહાર છે અને જ્યારે તેને મુખ્ય દરવાજા પર એ આહાર મળે છે ત્યારે તે તમારા ઘરમાં કે રસોડામાં પ્રવેશ કરશે નહીં. એટલા માટે એવું પણ કહેવાય છે કે પૂનમના દિવસે લીંબુ અને મરચાં લટકાવવાથી ઘરમાં ગરીબી આવતી નથી. તમારામાંથી મોટા ભાગના લોકો એવું પણ પૂછે છે કે માતા લક્ષ્મી અમારા ઘરમાં કેમ નથી આવતા? તો જુઓ, જે ઘરમાં લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે ત્યાં લક્ષ્મી ક્યારે આવતા નથી. બીજું, જે ઘરમાં તૂટેલી અને ખંડિત મૂર્તિની પૂજા થાય છે. મોટા ભાગના લોકો તૂટેલી મૂર્તિની પૂજા કરતા રહે છે, પરંતુ જે ઘરમાં તૂટેલી મૂર્તિ હોય ત્યાં દેવી દેવતાઓ ક્યારેય નિવાસ કરતા નથી. આપણા હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથોમાં જ્યેષ્ઠ પૂનમની તિથિ બધી તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે અને જ્યેષ્ઠ પૂનમની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવતા ઉપવાસ, જપ, તપ, ધ્યાન અને તપસ્યાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સાંસારિક જીવનની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે અને વ્યક્તિ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે. જો આ દિવસે ભગવાન તમારા પર પ્રસન્ન થાય તો તમારા જીવનને પરિવર્તન પામતા કોઈ રોકી શકશે નહીં. અને આવા વ્યક્તિઓ મૃત્યુ પછી વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે. તો ચાલો હવે જાણીએ કે જ્યેષ્ઠ પૂનમના દિવસે બીજા કયા કાર્યો ન કરવા જોઈએ. નંબર 1, આ વસ્તુઓનું દાન ન કરો. પૂનમના દિવસે દાન કરવું સારું માનવામાં આવે છે, પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. જ્યેષ્ઠ પૂનમના દિવસે સરસવના તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સરસવના તેલનું દાન કરવાથી શનિ ગ્રહ નબળો પડે છે. આનાથી તમારા ભૌતિક સુખમાં ઘટાડો થાય છે. આ દિવસે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આ તમારી કુંડળીમાં દેવી લક્ષ્મી અને શુક્ર ગ્રહની સ્થિતિ નબળી પાડે છે અને આ દિવસે તમારે કોઈને લોખંડ કે લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ ન આપવી જોઈએ. પૂનમના દિવસે પતિ અને પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મતભેદ મોટી સમસ્યાઓ ઊભી કરે છે. પૂનમના દિવસે એવું કંઈ ન કરો જેનાથી તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે.
જમીન કે ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, એટલા માટે લોકો ઘણીવાર મિલકત સંબંધિત બાબતો માટે જ્યોતિષની સલાહ લે છે. તો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો? તો પૂનમના દિવસે આ કામ ન કરો. પૂનમના દિવસે મિલકત સંબંધિત કોઈ પણ કાર્ય કરવાથી તમને નુકસાન થઈ શકે છે. આ સાથે તમારે જ્યેષ્ઠ પૂનમના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ. નંબર 2, પૂનમના દિવસે સ્ત્રીઓનું અપમાન ન કરો. ખરેખર સ્ત્રીનું અપમાન ક્યારે પણ ન કરવું જોઈએ. સ્ત્રીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પૂનમના દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન કરો છો તો તે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં માતા લક્ષ્મી ક્યારે આવતા નથી. આ ઉપરાંત આ દિવસે મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ. જો શક્ય હોય તો પૂનમના દિવસે સંપૂર્ણપણે સાત્વિક ખોરાક લ્યો. આ દિવસે માંસ અને મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. ચાલો હવે અમે તમને પૂનમના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવીશું જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. આ વખતે 2025માં આવતી જ્યેષ્ઠ પૂનમને સામાન્ય દિવસ માનવાની ભૂલ ન કરો. કારણ કે આ પૂનમની તિથિ કોઈ સામાન્ય દિવસ નથી. શાસ્ત્રોમાં જણાવેલી માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના બધા જન્મોના પાપો ધોઈ નાખે છે અને આપણને સુખ, સમૃદ્ધિ અને શાંતિના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી જો આ દિવસે તમે આ ચમત્કારિક છોડના મૂળ સાથે સંબંધિત આ ખાસ ઉપાય યોગ્ય સમય અને શુભ મુહૂર્તનું પાલન કરીને અમારા દ્વારા જણાવેલ રીતે કરો છો તો વિશ્વાસ કરો કે તેને થોડા દિવસોમાં તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને પછી કોઈ તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા રોકી શકશે નહીં અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તમારી કુંડળીના બધા નક્ષત્રો અને ગ્રહો તમને સાથ આપશે. મિત્રો, આ સામાન્ય છોડનું મૂળ નથી. શાસ્ત્રોમાં તેને એક એવો છોડ માનવામાં આવે છે જે ચુંબકની જેમ સુખ અને સમૃદ્ધિને આકર્ષે છે. મિત્રો, ભગવાન દરેક વ્યક્તિને જીવનમાં ધનવાન બનવા માટે કેટલીક સુવર્ણ તકો આપે છે. આ વખતે સુવર્ણતક જ્યેષ્ઠ પૂનમે આવી ગઈ છે જે ફરી ક્યારે આવવાની નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ છોડના મૂળમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતે નિવાસ કરે છે. આ ખાસ છોડના મૂળમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોવાનું માનવામાં આવે છે. તો જો તમે 11 જૂન 2025 પૂનમના દિવસે આ ખૂબ જ ખાસ અને દુર્લભ છોડના મૂળને લાવીને પહેરશો તો તે તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આપણે બધા આપણા જીવનમાં કોઈને કોઈ સમસ્યાનો સામનો કરીએ છીએ. તમારી સમસ્યા ગમે તે હોય, પછી ભલે તે સ્વાસ્થ્ય સંબંધિત હોય, બાળકો સંબંધિત હોય કે પછી પૈસા, પરિવાર, નોકરી, વ્યવસાય સંબંધિત હોય, તમારી બધી સમસ્યાઓ થોડા જ સમયમાં દૂર થઈ જશે. તો ચાલો જાણીએ કે તમારે આ ખાસ છોડના મૂળને કેવી રીતે પહેરવું અને આ કયો છોડ છે. આ છોડ એટલો ચમત્કારિક છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ તેની પ્રશંસા કરવામાં આવી છે. જૂના સમયના વડીલો તેના મહિમાથી સારી રીતે વાકેફ છે. તેથી જ્યાં પણ તે આ ચમત્કારી છોડ જુએ છે તે તરત જ તેને માન આપે છે અને તેનાથી સંબંધિત આ ઉપાય કરે છે. શાસ્ત્રોમાં આપેલા જ્ઞાન મુજબ જો તમે પૂનમના દિવસે આ છોડના મૂળનો ઉપાય કરશો તો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે. તમે તમારી આસપાસ માર્ગનો છોડ જેને અઘેડો પણ કહેવામાં આવે છે તે જોયો હશે. આ છોડ પોતે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જેઓ તેનો મહિમા જાણે છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે. આપણા શાસ્ત્રોમાં જ તેનો મહિમા એક કે બે વાર નહીં પરંતુ ઘણીવાર વર્ણવવામાં આવ્યો છે.
આજે તમને લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય જણાવીશું, કારણ કે માતા ગંગા તેના મૂળમાં રહે છે અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેના પાંદડા, ડાળી અને ફળોમાં રહે છે. તો જો તમે આ છોડના મૂળનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો ચોક્કસપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે. અને તમારે સમજવું જોઈએ કે જ્યાં ભગવાન વિષ્ણુ ખુશ હોય છે ત્યાં દેવી લક્ષ્મી આપમેળે આવે છે, અને જ્યારે દેવી લક્ષ્મી આવે છે ત્યારે જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુઃખનો નાશ થાય છે. તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહીં. તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. અપામાર્ગનો છોડ, જેને અઘેડો પણ કહેવામાં આવે છે. આ છોડ કોઈ સામાન્ય છોડ નથી પણ એક આશીર્વાદ સમાન છે. તમે તમારા વિસ્તારમાં જોયું જ હશે કે વૃદ્ધ લોકો તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે કહેતા હશે. તો જુઓ, ઘણા લોકો દાંત સાફ કરવા માટે આ છોડનો ઉપયોગ કરે છે. અમે તમને છોડ વિશે, તેના થડ વિશે, તેના પાંદડા વિશે, તેના બીજ વિશે જણાવીશું અને ફૂલ અને મૂળ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપીશું. તેથી તેનો દરેક ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે આ છોડ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અઘેડો છોડ તમારી આસપાસ સામાન્ય રીતે જોવા મળતો હશે. આ છોડની ઊંચાઈ આશરે 60 થી 120 સેમી હોય છે. સામાન્ય રીતે અઘેડો બે પ્રકારનો હોય છે, લાલ અને સફેદ. બંને પ્રકારના છોડ ફાયદાકારક છે, પરંતુ સફેદ અપામાર્ગનો છોડ વધુ ફાયદાકારક છે. આજે અમે તમને લક્ષ્મી પ્રાપ્તિ માટે તેના ઉપયોગ વિશે જણાવીશું, પરંતુ તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, ક્યાં ઉપયોગ કરવો જોઈએ, જેથી તમારા જીવનમાં ખુશી આવે, દરેક સમસ્યા દૂર થાય. અમે તમને શાસ્ત્રોમાં દર્શાવેલ માહિતી આપી રહ્યા છીએ. જો તમારા જીવનમાં સમસ્યાઓ છે તો તેનું નિરાકરણ કેવી રીતે થશે? તમારા વડીલોને પણ ખબર હોવી જોઈએ કે આ છોડનો ઉપયોગ કેવી રીતે થાય છે. અને અમે તમને શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે બધા દેવતાઓ આ છોડમાં નિવાસ કરે છે. જો તમે શનિની સાડાસાતીથી પરેશાન છો તો તે પણ દૂર થઈ જશે. મિત્રો, જે વ્યક્તિ શનિની સાડાસાતીથી પ્રભાવિત થાય છે તેને ક્યારેય જીવનમાં સફળતા મળતી નથી. તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો તે શનિના સાડાસાતીના પ્રભાવને પણ દૂર કરે છે. કારણ કે આ છોડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ જોવા મળે છે. એટલા માટે તે ખૂબ જ શક્તિશાળી છોડ છે. એવું કહેવાય છે કે સમુદ્ર મંથન પછી જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અમૃતના કેટલાક ટીપા પૃથ્વી પર પડ્યા અને તે ટીપા આ છોડ પર પડ્યા અને તે ટીપા એ સ્થિતિમાં પડ્યા જે સ્થિતિમાં નક્ષત્રો અને ગ્રહો અત્યારે છે. એટલા માટે તે અમૃત જેવું જ ફાયદાકારક છે. ઘરમાં અપામાર્ગનું વાવેતર પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં સફેદ અપામાર્ગ વાવો અને તેને યોગ્ય જગ્યાએ રાખો તો તમે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત પૂનમના શુભ દિવસે અપામાર્ગ એક ઔષધિ તેમજ ચમત્કારી છોડ છે. તે ઠંડીની ઋતુમાં વધે છે. જો પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી હોય અથવા તો લગ્ન નક્કી થઈ જાય છે પણ પછી તૂટી જાય તો અપામાર્ગની ડાળીને પંચોપચાર સાથે પૂજા કરો અને તેને તમારા જમણા હાથ પર ધારણ કરો. ધ્યાનમાં રાખો કે તમારે તેને 1 વર્ષ સુધી પહેરવાનું રહેશે. આમ કરવાથી તમે તમારા કાર્યમાં સફળ થશો. હવે વાત કરીએ કેટલીક એવી ખાસ વસ્તુઓની જે પૂનમના દિવસે દરેક વ્યક્તિને ખાવી જોઈએ. સૌપ્રથમ છે શકરિયું. આ પવિત્ર દિવસે જો ભગવાન વિષ્ણુને શ્રદ્ધાથી શકરિયું અર્પણ કરવામાં આવે અને પછી તે પ્રસાદ તરીકે લેવાય તો માનવામાં આવે છે કે જીવનમાં મીઠાશ અને સરળતા આવે.
જે ભક્ત પૂનમના દિવસે શકરિયું ખાય છે તેમનું ભાગ્ય સૂર્ય જેવું તેજસ્વી બને છે, મુશ્કેલીઓમાંથી રાહત મળે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે। તેથી આ દિવસે નિયમપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુને શકરિયું અર્પણ કરવું અને પછી તેનો પ્રસાદ સ્વીકારવું ખૂબ શુભ માનવામાં આવે છે। બીજી ખાસ વસ્તુ છે ગોળ। ગોળને આપણા સંસ્કૃતિમાં મધુરતા, આરોગ્ય અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે। પૂનમના પવિત્ર દિવસે ગોળ ભગવાન વિષ્ણુને અર્પણ કરવું અને પછી પ્રસાદ સ્વરૂપે તેનું સેવન કરવું એ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે। શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ પૂનમના દિવસે ગોળનો ભોગ અર્પણ કરે છે તેના જીવનમાં ભૌતિક સુખસગવડો કાયમ માટે રહે છે। તેથી આ દિવસે તે ગોળનો ઉપયોગ પણ અવશ્ય કરવો જોઈએ। એવું કરવાથી જીવનમાં મીઠાશ રહે છે, પરિવારમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહે છે અને દેવી દેવતાઓના આશીર્વાદ સતત પ્રાપ્ત થાય છે। ત્રીજી વસ્તુ છે સફેદ તલ। શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભગવાન વિષ્ણુને સફેદ તલ અર્પણ કરવા અને પછી તેનું પ્રસાદ રૂપે સેવન કરવું બહુ પુણ્યદાયક માનવામાં આવે છે। તલ ભલે નાના હોય પણ તેનું મહત્વ ખૂબ મોટું છે। ધાર્મિક દૃષ્ટિએ તલ પાપોના નાશનું પ્રતીક છે। આ દિવસે ભગવાન વિષ્ણુને સફેદ તલ અર્પણ કરીને પ્રાર્થના કરવી એ તેમનો આશીર્વાદ મેળવવાનો સારો માર્ગ છે। આવું કરવાથી ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે તેમજ સંબંધોમાં પણ મીઠાશ રહે છે। તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે। વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।